પછી અમે જવાના છે. ક્યાં જવાના છે રિયો? ક્યાં જવાના? ક્યાં જવાનું જ ક્યાં વીરુભાઈ? માસીના ઘરે. આપ ઘરમાં બેસે બોસ એમ કેવું 2 વાગે કીધેલું કે 2 વાગે જ મને તો તારી માં એમ કેવું છું. નજરે કે ફરક જ નહીં આ સોઈ ચાલી જાય ને ગાડ તો ખાવી જ પડે તારે. નહીં ના પડે ના. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10 અને હું જીમ જવા માટે રેડી થઈ ગયો છું. આજે વહેલો જીમ જાઉં છું. મારે બપોરે 1-2 કામ છે એ પતાવવાના છે. એક શૂટ છે એ પણ પતાવવાનું છે. એટલે આજે વહેલો તૈયાર થઈને જીમ જાઉં છું. અને અમે આવતીકાલે કશે જવાના છે. આખું KFનું આખું ગ્રુપ જવાનું છે. એ તમને આગળ સાંજ સુધી બતાવી દેવા. ચલો તો જીમ જઈએ. જે શૂટ બૂટ તમને બતાવો. આજે કેવું શૂટ કરવાનું છે ને એ તમને બતાવો. શું જોઈએ? આમ જો શું જોઈએ? હા, કિટકેટ જોઈએ. હા ચાલો તને અપાય. ચાલ અહીંયા નહીં તને અપાવી છે. તને જોઈએ જ નહીં જોઈએ? હા મમ્મા કઈ નહીં આપતા. અયાંશ કા ચાલ્યો ડીકા? હા શિવાની, હાય શિવાની. मुझे शर्म आ रही है. मैं शर्माયું પણ તું આગળ બી આવી ગયેલી છે. આ ટીચર છે. ટીચર ને ચીટર છે. ચીટર. એ લોકો જાય છે ભાવિકના ઘરે. આજે પ્રોગ્રામ છે આ લોકોનો, લેડીઝનો. મન નહીં બોલાયો. એમાં હાથ મૂકી રાખે છે. પણ આજે નહીં આવી હાથ કેમ મૂકી રાખે? કેમેરા સાઈ હે વર સાઈ નથી. વરને તો કેવા સપાટા ફોડે હે સાઈ માટે કઈ કેમેરા. ચલો તો હવે શૂટ કરવા માટે આવેલા છે ડીકેથલોન. પાટીલભાઈ, શુભમ શું છે ભાઈ અમારો વિડીયોગ્રાફર? Guys, it's 5:35 and we are so late for the shoot. ભાઈ એટલી સ્લો ગાડી ચલાવી આવી રહ્યો માણસ. ઘરેથી અહીંયાનો રસ્તો ખાલી 15-20 મિનિટનો છે. કલાકે પહોંચાઈ રહ્યો કલાકે. ચૂપ તારી વાત ચૂપ. હે રોહિત કેટલી સ્લો ચાલવે? ખબર હજુ રેડી થાય. જલ્દી હો ઢીલા જલ્દી કરની ભાઈ. ચાલ હવે મને છે ને દેજાવું જેવું થાય છે કે જે 2015માં શૂટ કરતા હતા સ્કીની બીચ. એકદમ આ ભાઈ છે ને જે લાગે છે ભાઈ કાવ બોય થઈ ગયા ભાઈ. આ છે ને બલૂન પેન્ટ કેમ કે આમાં દૂધ ભરીને લઈ જવાનું છે ને તો અહીંયા બધું દૂધ ભર્યું છે. મેટિકલું સીધું એરપોર્ટ સામે જ છે. સામેથી સીધા ફ્લાઇટ પકડીને અમે ચાલ્યા આવે ગોવા. બાકીનું શૂટ ગોવામાં. સોરી ભાઈ છૂટતા નથી લો. रुको जरा सबर करो. હા જરીક પાછળ તો શૂટ ડન થઈ ગયું છે. જો આ શૂટ જોવો તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અહીંયા આઈડી આપેલી છે. ત્યાં મને ફોલો કરો. મારું આ શૂટ જોવું હોય તો. શું વ્યૂ છે અહીંયા. ડુમ્મસ સાઈડ આવે એટલે આવો વ્યૂ તો જોવા મળે જ. હા
જન્નત જન્નત જેવું લાગે, જન્નત. એકદમ મસ્ત વ્યૂ છે. આહા, શૂટ કરવા આવેલા ગાડીમાં કેવું નીકળી ઇસ્ત્રી લા માર દે ભાઈ. એમ બી અસ્ત્રી માર પ્લગ કા નાખો ભાઈ. અસ્ત્રી ભાઈ. ઓ ભાઈ પ્લગ કા નાખો. પ્લગ પાટીલ પ્લગ નાખ. પેલામાં આવે ને કસે ગયેલો તો ફરવા, તાટી ઇસ્ત્રી ડાવ મારી આવ્યો. બેનનો પાટીલ ચોર. પાટીલ આ એક જ હારામાં હારી ફેન છે મારી આઈડિયા. ડેઈલી મારા વ્લોગ જોઈ ટીવીમાં. કે જાનકી ડેઈલી જોઈ ને તું. અને તમે લોકો કહેતા હતા ને કે પેલા લવ સ્ટોરી વાળા વિડીયોમાં કયા ભાઈએ કરાવેલું. આયરો ભાઈ, આ ભાઈ છે મારો. બહુ મહેનત છે મારી માં. આના લીધે રિયા આજે મારી પાસે છે. આના લીધે. અને આ ફંટી, આ ફંટી વાળો સીન આનો. ફંટી આની હતી ને આ એની બૈરી ધરમપત્ની. એ જ્યારે આ એની બૈરી એવી જ્યારે મેકઅપ કર્યો ત્યારે જ કેમેરામાં આવે. એ પહેલાં કેમેરામાં નહીં આવે. જો શિવાની જોયું એને, જો મેકઅપ કર્યો તો જ આવે, બાકી નહીં આવે. ને આ ભાઈની, આ ભાઈની પત્ની આ જાનકી. ઓય જાનકી, ખજાનો છે એમાં ખજાનો. એ આના દાદા અહીંયા ખજાનો મૂકીને ગયા. જો તોડ તોડ, જો ખજાનો નહીં કરે અહીંયા સ્ટોર. જો ખજાનો આવો હે. અંદર બહુ બધા ટોયસ છે. અંદર બહુ બધા ટોયસ છે. ઠોક ઠોક. આવ્યો ભાઈનો ઢાક આવ્યો. શિવાંગ, શિવાંગ તરત જ. શિવાંગ તમે આવું નહીં કરો. તો હવે અમે નીકળી ગયા છે ઘરે જવા. એકચ્યુઅલી ઘરે તો નહીં, ખાલી અયાંશને સુવા માટે લઈ જઈએ છીએ. પછી અમે જવાના છે. ક્યાં જવાના છે રિયો? ક્યાં જવાના? નહીં, અમદાવાદ જવાના છે. કેપીને ઉન્નતિને સ્ટોરનું ઓપનિંગ છે. તેમાં હા ગાઈસ અમે બધા આવીએ જ. આખું કેએફનું ગ્રુપ આવે છે. તો કાલે અમદાવાદમાં ધમાલ થવાની છે. બહુ જ મજા આવશે કાલના બ્લોગમાં. તો હવે અત્યારે અયાંશને ઘરે લઈ જઈએ અને પછી શનિના ઘરે જવાનું છે. ત્યાંથી બધા ભેગા થઈને નીકળવાના છે. તો ચાલ વિરલભાઈ ગરમ ગાડી નો તું ઘરેથી નીકળે તો તારો બાપ ઘરમાં બેસે. એમ કેવું 2 વાગે કીધેલું કે 2 વાગે જ મને તારી માં એમ કેવું છું. બોલ એમ કે ઘરે બેસ, આરામ કર એમ કે. અહીંયા અડધો કલાકથી બેહેલો છે. આને જોડે કે ફરક જ નહીં. આ સોઈ ચાલી તું ગાર ખા. ઉર્મી તારે એમ ગાર ખાધા વગર દિવસ નહીં જાય ને. ગાર તો ખાવી જ પડે તારે, તો તારો દિવસ સારો જાય. ભાઈ આવતાની હાથમાં ઉર્વિલ ગારા ગાર. પણ યાર એ આખું નેચરલ જ છે. મેં ગમે એટલું સારું કરું ને. હું સારું કર્યું ભાઈ. કતારગામથી હું ખાલી 10 જ મિનિટમાં પહોંચી ગયો. પણ જો મારી ઇવેન્ટ જો ઈઝી છે કે મારી ઇવેન્ટ હતી એ 12 વાગે પતે, બરાબર. બીજો બધો વહીવટ કરવાનો. બીજો વાર તાટી તો પાછો ઘરે ગયો. તને ખબર છે આપણે જવાના છે. તાથી ઘરે નહીં ગયો પણ મને સાંભળ, હવે મેં બધું બેગ લઈને જ આવ્યો, બરાબર. બરાબર. હવે ખાલી બૂટ જ રહી ગયા. તો બધા તીર્થને ફોન કરીને બૂટ લઈ બોલાવી. અરે મારા લઈ લે. તો કપડા મેં સરીને એવું જ કર્યું. મેં કીધું ભાઈ તું લઈ લેજે કઈ. એ તો સવારે તાંડી ગઈ. તો પછી તે લીધું લીધેલા છે કપડા પણ એવા વ્યવસ્થિત નહીં લીધા. પોતે વ્યવસ્થિત નથી ને બધું આખું બહુ. પણ આપણે જઈએ છે કા વીરુભાઈ? 4 તારીખ અહીંયા હું 4 તારીખે આવે ને, બરાબર. એક્ઝેક્ટ 6 વાગ્યાનો મેં બેચ આપ્યો છે, બરાબર. ભાઈ જોઈ લેજે. હવે બી નહીં બચવું. પટી ગયું. હવે ગાડી વીરુ પાએ છે. પટી ગયું. આવું બધું તું આવું બધું બોલીને તું ફસાઈ. બોલવાનું જ નહીં એવું છે. હા પણ હવે તું ક્યાં જવાનું જ ક્યાં વીરુભાઈ? ક્યાં જવાનું જ ક્યાં હમણાં? અમદાવાદ. ઉર્વિલ
ક્યાં જવાના માસીના ઘરે ઉન્નતિ માસીના ઘરે જવાના મારા માસીના ઘરે ચાલ્યો હું તો ખાવા? મમ્મી બી અમદાવાદ જ છે રાશન લેવા આવે ભાઈ મારું ઘરે જ અમદાવાદ હા મમ્મી બી ત્યાં જ છે બધા કાં છે લાલુને ગરમ કરીએ છે લાલુને કે હજુ તો વાર લાગશે ભાઈ એમ કેમ કે નહીં ફોન કર ઓકે ભાઈ આ પૈસા મોકલી આપને એમ કે નહીં આ સીએનજી પુરાવ્યું એના પૈસા મોકલ ને ભાઈ હવે બધું મારા પર આવે હલો એમ કેવું 869 રૂપિયા મોકલ કે હજુ આવ્યો જ નથી ઓરવેલ ભાઈ નો ખાલી ખાલી મારો નંબર બિલ કરાવે ઊંઘી ગયો ભૂમિને કર ભાઈ તારી રીતે સમજાવવું હોય તો સમજાવી દે ને કે આવી જાય હા ભાઈ છું એ પેલો ભજીયા વાળો છે ને આપણો કુંભણિયા ત્યાં પહોંચેલો હતો ત્યાંથી મેં ફોન કર્યો છે આયરો કબૂતર સર્કલ એવું કરે છે મેં બોચાને ક્યાંનો પકડી રાખ્યો છે અરે ફોન કરું તો એવું જ કહી છે આયરો કબૂતર સર્કલ બોની પોની અહીંયા આવી ગયો છે આટે જ છે પોની ને રિયા બોચાની સારું મને ફોન કર હવે ઉર્વિલ પર ફોન આવે ઉર્વિલ ના જ પાડી પહેલો ફોન કટ કરો હા પેલો કટ કર અરે લાલુએ કઈ રીતે નહીં કીધું આવ્યું ભાઈ આવ્યું કટ કર જા કટ કર પેલું મેસેજ મોકલ ને આઈ ટોક ટુ લેટર કરું હવે ઉચક કરું ખાલી 5 મિનિટ આપણે કરું 5 જ મિનિટમાં હલો તારી માનો કરું 5 અરે કરું મારા ભાઈ 5 તારી માં કોને તું અહીંયા આવે તો જોઈ લે તારી માં તું ફસાઈ જા આખો તું ગાડી આપી દે મને સારું ચાલ કઈ નહીં ગાડી મોકલાઈ દે ગાડી મોકલાઈ દે હા ઓ ભાઈ બહુ ગાર પર કરવો પડે બહુ ગાર પડે અને हेलो कैसा लगा हमारा मजाक चलो तो अब एक स्टॉप अमदावाद जता जता तीसरो stop ત્રીજું અમદાવાદ જતા જતા સુરતમાં 3 સ્ટોપ લઈ લીધા અમે લોકોએ મેકડી આવેલા છે આ અમારી આ ખાતરી ભૂખી થયેલી છે આનું ફેવરેટ મેકડી નહીં મને નહીં પસંદ હા જે નથી હું જે બોલ પાછું મને નહીં પસંદ નહીં. પણ અંદર જઈને ના આ બતાવીશ હવે નહીં પસંદ ને કેવું ઠૂસશે ને એ તને બતાવીશ જો ખાઈ લેવાય એમાં રિયો ભૂખ લાગી છે નાખી નહીં બધા ના પાડીને એવા ડાબે ને ભાઈ અંદર પછી બોલા था भाई आज हम लोग भी ઊંઘી જ ગए ना ઊંઘેલો જે ઊંઘે એને પર હે आज इसने बहुत परेशान किया आने में उसको स्ट्रिक्टली बोला था कि सोया तो पड़ेगी कोई भी मारे અને આના મુંગડી ના सब जागे હા તો જો તારી ભલે पूरा ઓ લાસ્ટ લઈ ચાલ્યા આપને લાસ્ટ નહીં ના પડે ના ટેકનો પાર્ટી ના લાલુ
દાદો સીધું નહીં મજાક ઉડાવે. चालू तपस्या में है वो एक्चुअली में बहुत गहरी तपस्या में है, उसको तपस्या को भंग नहीं कर ભાઈ મેકડી બંધ છે. હા ભાઈ મેકડી બંધ છે ને બધા બહાર જ લેવા માંડે ડાયરેક્ટ. જો ને लेवा मानवानु ने એ ચલની રહ્યું નહીં ખાવાની કેમ? ચલો તો હવે અહીંયા ખાઈ લઈએ અને હવે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. કાલે ધમાલ મસ્તી ફૂલ થવાની છે. અમે જઈએ છીએ કેપી ઉન્નતીના શોપનું ઓપનિંગ છે કાલે, તો એના માટે જઈએ છીએ. તો કાલે ફૂલ ધમાલ મસ્તી થવાની, આખું ગ્રુપ છે અમારું. તો ચલો મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.